પહેલા વાત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝ। લોકોની સુરક્ષા કરતી પોલીસે પોતે પણ સુરક્ષિત નથી તેવી વાત સામે આવી છે। આ વાત ત્યારે સાબિત થઈ છે જ્યારે એક કોન્સ્ટેબલનું અપહરણ થયું છે। સાયબર ક્રાઇમની જીપ આંતરીને અજાણ્યા શખ્સોએ કોન્સ્ટેબલ કનકસિંહ ચાવડાનું અપહરણ કર્યું અને તેને માર પણ માર્યો છે। વાત એમ હતી કે કોન્સ્ટેબલ એક સાયકલ સવારને અડફેટે લઈ ચૂક્યો હતો અને પછી ફરાર થયો હતો, જેથી અજાણ્યા શખ્સોએ તેનો પીછો કર્યો હતો અને માર માર્યો હતો। જો કે હાલ તો નરોડા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। પલકબા મકવાણા વીટીવી સંવાદદાતા વિષય પર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પલક, પોલીસ જ્યારે લોકોની સુરક્ષા કરે છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે પોલીસ જ સુરક્ષિત નથી। એક કોન્સ્ટેબલનું અપહરણ સામે આવ્યું છે, શું વિગતો? ચોક્કસથી સંજીવની, સાયબર ક્રાઇમના એક કોન્સ્ટેબલનું ગઈકાલે રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું। જો કે કોન્સ્ટેબલ જ્યારે પોતે પોલીસની ગાડી લઈને આવી રહ્યા હતા ત્યારે એક સાયકલ સવારને અડફેટે લીધો હતો, પરંતુ સાયકલ સવારને અડફેટે લેતા તેમને લોકો દ્વારા મારનો બીક લાગતા એ ભાગી છૂટ્યા હતા, પરંતુ તેમને 108ને જાણ કરી દીધી હતી। ત્યાંના સ્થાનિક લોકોએ છે એ ગાડીમાં એમનો પીછો કર્યો હતો અને નરોડા ગેલેક્સી પાસે તેમને બીજી ગાડીમાં બેસાડી આંતરી અને જ્યાં પણ એક્સિડન્ટ થયો હતો ત્યાં લઈ જઈને માર મારવામાં આવ્યો હતો। માર મારી અને કોન્સ્ટેબલને છે છોડી દેવામાં આવ્યો હતો। કોન્સ્ટેબલે છે નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। અત્યારે હાલ નરોડા પોલીસે છે 2 આરોપીની આમાં ધરપકડ કરી દીધી છે। પલક, આભાર।